હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો બધાને જય માતાજી નવા વ્લોગમાં. તો અત્યારે લો મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, ત્યારમાં વાગી જાય છે 10 જેવું વાગી ગયું છે. અને જો બાકી કોઈ ઘીરે છે નહીં, કોઈ છે નહીં મિત્રો. બધા દાડીએ ગયેલા છે, બહુ વરસાદ અંધારેલો છે. અને જો અત્યારમાં આપણે વાયલર ખોલવાની છે. જો વાયલર ઠલવી નાખી છે આપણે આમાં. જો ઠલવી નાખી આપણે ઘરની વાયલો છે, દાણા કાઢવાના છે ને અત્યારમાં કાઢી નાખીએ આપણે પેલા દાણા, પછી મળીએ પાછા આપણે વાયલર ખોલીએ પેલા આપણે. તો જો સવારમાં તો રોટલીનું શાક એવું મસ્ત મજાનું, અને તો સીપડા નાથણા ને રોટલા છે આપણા ને. તો બાકી હવે તો ઓલા પણ જો ઉતા છે એક ભાઈ, તો આવીને સુઈ જાય. તો મારે બીજા મને બધી વ્યવસ્થા તો રાંધવા મળ્યા, ભાઈ તો ખાય છે ને. તો બાકી તો જો મિત્રો અહીંયા છે આપણું ભીંડાનું શાક, સરસ મજાનું. તમે જો એવું છે મજાનું દેશી ભીંડો છે આપણો. જુઓ તમે ઢાંકી દઈએ પા આવે આપણે. તો જો બાકી ભેંને એવું છે ને તો ઉતારી થોડા ભાઈ. તો અહીંયા તો આપણો કાચ શર્ટ બદલાવી નાખવો, કારણ કે થોડોક ફાટી ગયો, સિલાઈ વીજી હતી એટલે સાન વધારવા નહોતું એટલે. ને તો બાકી તો હવે ગઢામાં બધા રાંધે ને. તો અહીંથી આપણે ખાટલો સૂતા એટલે પછી કોકે મૂકી દીધો લાગે. જો સાસમાં મૂકવાનો ફોન હવે આપણે. તો આપણે ઘરે પડી ગયા છીએ ને તો સાટ આવવા મળે. બાકી તો જોવો ઘરમાં જોવા જઈએ તો મને તો કંઈ નવીન લાગ્યું. જોવો આમ બધા ઠામડા હે ટીંગે માથે મૂકી દીધા, માળે માથે. જોવો તમે મસ્ત મજાના કેવા બધા મસ્ત મજાના તો મૂકી દીધા હે. ટકમાં પડ્યા એમાં પાછા કાઢી માથે મૂકી દીધા. બાકી તો બિસ્કુટને બે આપણે ગામમાં લટેવા, કારણ કે આપણે બીજું કંઈ ખવાય ને બહુ બબલાને એવું ના ભાવતું બધા નહીં, એટલે બિસ્કુટ ડબ્બી ખાવાની છે. હવે તો ખાઈ લઈએ બિસ્કુટ ડબ્બી ને. તો બાકી આ બધું મસ્ત હો, જો બાકી મસ્ત લાગે. વરસાદ આવવા મળ્યો છે મિત્રો ઘણો, જુઓ તમે એવું છે. બાકી તો જો મારા ગઠામાં કપડાં ધોવાય, રવા બધા ધોઈ નાખેલા એવું છે મિત્રો. પેલા બિસ્કુટ ડબ્બી આપણે ખાઈ લઈએ પછી મળીએ પાછા. તો ફાઇનલી મિત્રો આપણે ધાબા પર વ્યાવ્યા છે. તો મસ્ત મજાનો પવન ખાવા વ્યાવ્યા, કેવા મસ્ત મજાનો પવન વ્યાવ્યો છે તમે જોઈ શકતા. તો અત્યારનું લોકેશન તમે અને કેવો કેટલો બધો પવન વ્યાવ્યો છે. મારો અવાજ ઓછો થતો છે તમે મિત્રો. જો અહીંયા તો નજારો કંઈક વાત જ નથી, એક નંબર નજારો ઉભે. કે બાકી એક નંબર ને. દવા આપણો ખાટલો અહીં પીડ્યો અને હુવાનું ને. દવા વરસાદનું બધું ભીનું ભીનું છે, એક માદરા માદરા ફેર્યા. દવા પતંગ સગાવવાનો દોરો કોરું ના પડ્યો ને અહીંયા. બાકી તો દવા અહીંયા વરસાદનું પાણી ભેર્યું એકલું ને. હેઠા તમે જોઈ શકો છો કેવું બધું ભેં તો દવા આમ કચરે જાય જવાય એને. દવા આ બધું લીલું લીલું સમ એવું છે મિત્રો આપણે. વાહ સુકૂન મોજ આવી જાય ભાઈ અહીંયા. ને પીછા ભાઈ આપણે દૂધ લેવા જવાનું છે, એટલે આપણે ખાટલા હોવાનું મજા આવી જાય. બાકી લોકેશન કેવું એ કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ. બા ભૂલતા નહીં તમે, ભૂલી જાય ખરી. બીજું તો તમને કંઈ બતાવવું નહીં, એવું છે બધું. લોકેશન વાદળા વાદળા સજ્જા એ ભાઈ. અમારા ગામમાં સપ્તાહ બે આવવાના મિત્રો, રત્નેશ્વર બે છે મિત્રો, એવું છે. સપ્તાહ હમણાં લાવણી ભાઈ ને એક દરિયા જવાનો ટાઈમ નહીં રહેતો મિત્રો. સવારમાં ઉપર એટલે તમને રત્નેશ્વર જઈને તમને દર્શન કરાવું. તો આમ સવાલ આપણે દરિયો છે મિત્રો. તો તમને સૌ દેખાતો હોય છે, દેખાય મિત્રો તમે. ઓલો છે મિત્રો, ના છે દરિયો મિત્રો, ના દરિયો છે.
વાઘો નહીં થોડોક દાગો તો આ ફોનમાં બે વસ્તુ દેખાય એટલે તમને થોડું બોલું લાગે. બાકી તો જોવો નજારો અમે શેકનું ખેતરો બધા લીલા લીલા સમ જોવા વરસાદ સાટા થવા મીડ્યા થોડા થોડા અહીંયા તો જોવો હજી સુરતમાં હાથમાં થઈ જાય એવું હાલે મિત્રો. તો આપણે નીચે જઈ દૂધ લેવા રાખીને પણ તો અહીંયા મિત્રો આપણું વાયલર ફોલે છે મારા મમ્મી છે ને જો મારા બા જો બધા વાયલર ફોલે છે. દેશી વાયલર છે આપણી ઘરની. ઓલા પણ સોળી કાઢી નાખેલી પીડી એક ને તો જો સોળીના ફોફા બેડા આવી ગયા. તો વાતો કરતાં કરતાં તો ફોલે સરસ મજાની વેલોર દેશી વેલોર છે મિત્રો. અહીંયાથી સોળી આપણી જેના દાણા કાઢી નાખ્યા. તો કેળા ને બટેટાને ઉલાવેલા હતા મારા મમ્મી. તો જો વાયલર ફોલ લે છે. હવે પેલા આપણે થોડીક ફોલાવે લઈ જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે જાય છે દૂધ લેવા. તો આ છે બરણી 2000 દૂધ લેવા જવાનું હોય ને. તો ખેતરમાં ખોપટ જઈએ આપણે. ઓલા પણ જવાનું તમને દેખાતું હતું.